સ્વાગત છે। ડભોઈ નગરના અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા રહી છે। તેવામાં ડભોઈ નગરના મોતીબાગ ખાતે સમ્પ, પાણીની ટાંકી અને 1000 મીટરની પાણીની લાઈન આશરે 3.44 કરોડના ખર્ચે તૈયાર થશે, જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ડભોઈ નગરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ પીવાના પાણી માટે હાલાકી ભોગવતા હતા। તેમની માટે નગરપાલિકા તરફથી ખુશીના સમાચાર સામે આવ્યા છે। નગરપાલિકાને 2 નવીન ટાંકી બનાવવા હેતુ મંજૂરી મળી છે, જે પૈકી મોતીબાગ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે 10 લાખ લીટર મર્યાદાવાળું સમ્પ, 10 લાખ લીટર મર્યાદાવાળી ટાંકી અને વડોદરી ભાગોળથી નાંદોદી ભાગોળ સુધી 1000 મીટર લાંબી પાઇપલાઇન સાથે નવી પાણીની ટાંકી રૂપિયા 3.44 કરોડના ખર્ચે તૈયાર થશે। અને આ ખાતમુહૂર્ત સમયે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, વોટર વર્ક સમિતિના દક્ષાબેન, કારોબારી ચેરમેન તેજલ સોની સહિત પાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવી, ઉપપ્રમુખ મનોજ પટેલ અને પાલિકા સદસ્યો હાજર રહ્યા હતા। ડભોઈ દર્ભાવતી નગરીને પાણીની સમસ્યાને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા 3 કરોડ 54 લાખ જેવી માતબર રકમ આપવામાં આવેલી છે અને આજે અહીંયા મોતીબાગ ખાતે 10 લાખ લીટરની કેપેસિટી અંડરગ્રાઉન્ડ સમ્પ બનાવવામાં આવી રહ્યો છે અને સાથે 10 લાખ કેપેસિટીની ઓવરહેડ ટેન્કનો પણ બનાવવાની કામગીરી હાથ પર લેવામાં આવી છે। આ બન્યા પછી જે બાજુમાં જર્જરિત ટાંકી છે એનો નિકાલ કરવામાં આવશે અને લોકોને નવી ટાંકીમાંથી પાણી મળી રહે એના માટે 1000 મીટર લંબાઈની પાણીની લાઇનનું પણ આયોજન આ સાથે જ કરવામાં આવ્યું છે અને આના પછી ટૂંક સમયમાં સરકાર દ્વારા 15 કરોડ રૂપિયા નગરની તમામ પાણીની સમસ્યા ઉકેલ માટે ફાળવવામાં આવી રહ્યા છે અને એમાં જનતાનગર પાછળ નવી પાણીની ટાંકીનું પણ આયોજન ગોઠવવામાં આવ્યું છે। એટલે એ થયા પછી ડભોઈ નગર અને દર્ભાવતી નગરીમાં જે કંઈ પાણીની સમસ્યાઓ લોકોને છે એ સમસ્યાઓનો નિકાલ આવશે। હું ખાસ કરીને સરકારનો પણ આભાર માનું છું કે ભાજપાની સરકાર સૌનો સાથ સૌનો વિકાસમાં માને છે। સાથે નગરપાલિકાના હોદ્દેદારો ને ચીફ ઓફિસર બધાએ સંયુક્ત રીતે જે રીતે કામગીરી હાથ પર લીધી છે અને ડભોઈ દર્ભાવતી નગરી તરફ આગળ વધી રહ્યું છે અને એ માટે એ તમામને અભિનંદન અને શુભેચ્છા પણ પાઠવું છું।